જય ગણપતિ બાપા, જય મહાદેવ મિત્રો। આજે પ્રદોષ વ્રત છે તો મંદિરના દર્શન, મહાદેવના દર્શન કરવાનો બહુ મહિમા છે। પ્રદોષ વ્રત કોઈ ટાઈમ આવે છે અને 13 ને પ્રદોષ સોમવાર, તો 13 ને સોમવાર આવે ને તો પ્રદોષ વ્રત કહેવાય છે। તો મહાદેવના દર્શન કરવાના, પૂજવાનું। અને એ મહાદેવની વાત કરતાં મને યાદ આવ્યું ભસ્માસુરનું। તો એક વખત એવું હતું કે મહાદેવ તો બધા રાક્ષસ લોકોને, દેવતા લોકોને વરદાન આપી દીધું છે। તો એક વખત એવું ભસ્માસુરને બી વરદાન આપ્યું, ભસ્માસુરે તપ કર્યું એટલે। તો ભસ્માસુર કે હું કોઈ ઉપર હાથ મૂકું તો એ બળીને ભસ્મ થઈ જાય। તો મહાદેવને કે મહાદેવ કે તથાસ્તુ। તો એવું વરદાન મહાદેવે આપી દીધું ભસ્માસુરને। તો ભસ્માસુર પોતે જ દોડ્યો મહાદેવને કે મહાદેવ તમે હાથ મૂકો તો મહાદેવને દોડવું પડ્યું। અને પછી સામે વિષ્ણુ ભગવાન આવે છે અને વિષ્ણુ ભગવાન આવે છે કે મહાદેવ તમે કેમ તકલીફમાં છો, કેમ દોડો છો? ત્યારે વિષ્ણુ ભગવાનને કહે છે કે આ ભસ્માસુર મારી પાછળ પડ્યો છે, તો હવે એનું કાંઈક નિવારણ કરો। તો પછી વિષ્ણુ ભગવાને એક સ્ત્રીનું રૂપ ધારણ કરે છે અને પછી ભસ્માસુરને મોહની જાળમાં ફસાવી દે। અને પછી ભસ્માસુર વિષ્ણુ ભગવાન સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું। તો વિષ્ણુ ભગવાને નાચતા પોતે માથા ઉપર હાથ મૂકી દીધો। તો ભસ્માસુરે બી પોતાના માથા ઉપર હાથ મૂકી દીધો, તો ભસ્મ થઈ ગયો। અને મહાદેવને પોતે કીધું કે વિષ્ણુ ભગવાન કહે છે કે મહાદેવ આ વરદાન તમે આપતા ન જાઓ ને આ હેરાનગતિ। પછી વિષ્ણુ ભગવાન કહે છે કે મહાદેવ તમે વરદાન આપ્યું પણ મારાથી મેં એને હાથ મુકાવી દીધો એટલે ભસ્મ થઈ ગયો। આ રાક્ષસ લોકો છે ને તમને હેરાન કરી દેશે, વરદાન આપતા ન જાઓ મહાદેવને એમ કહે છે। અને એ ભસ્માસુર પોતે પોતાના ઉપર માથા ઉપર હાથ મૂકી દે ને ભસ્મ થઈ જાય છે। અને વિષ્ણુ ભગવાને એની મહાદેવની સહાય કરી। અને વિષ્ણુ ભગવાનને મહાદેવને બ્રહ્મા વિષ્ણુ મહેશ તો મિત્રો એક જ છે। અને આજે પ્રદોષ વ્રત છે એટલે મારાથી ભસ્માસુરની વાત યાદ હતી એટલે મેં કીધી। અને જો કોઈ મારો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર। ભસ્માસુર એક રાક્ષસ હતો। મહાદેવ બહુ રાક્ષસ લોકોને વરદાન આપ્યા છે અને પછી મહાદેવને હેરાન કરતા હતા એ રાક્ષસ લોકો। પછી વિષ્ણુ ભગવાન સહાય કરે છે મિત્રો। અને તુલસી વિવાહની ખૂબ શુભકામના મારા। અને મારો વિડીયોમાં જો કાંઈ ભૂલ હોય તો માફી માગું છું। અને આવો વિડીયો જોતા રહેજો। અને સોમવાર ને 13 હોય તો પ્રદોષ વ્રત કહેવાય, અને 8મ ને સોમવાર આવીને તો બી મહાદેવની પૂજાનો ખૂબ મહિમા છે મિત્રો। અને મહાદેવની પૂજા તો રોજ કરવી જ। જય મહાદેવ, જય ગણપતિ બાપા। વિડીયો સારો લાગે તો શેર કરજો। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર। જય ગણપતિ બાપા।